આજે ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આપણે એક ટૉપિક લઈએ. ટૉપિક આ પ્રમાણે છે: વિદ્યુત ડાયપોલને લીધે કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો અને વિષુવવૃત્ત રેખા અને અક્ષ પરના બિંદુએ વીજ સ્થિતિમાનના સૂત્રો મેળવો. ડાયપોલનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પર રહે તેમ એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. તેના પરના વિદ્યુતભારો -q અને q છે અને તેમની વચ્ચેનું અંતર 2a છે અને તેની ડાયપોલ મોમેન્ટ P = 2aq છે તથા તેની દિશા -q થી q તરફની છે. ડાયપોલના કેન્દ્રથી r અંતરે P બિંદુ છે. +q અને -q વિદ્યુતભારથી P ના અંતરો અનુક્રમે r1 અને r2 છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. P બિંદુએ +q વિદ્યુતભારના લીધે મળતું સ્થિતિમાન V1 = k(q)/r1 અને -q વિદ્યુતભારના લીધે મળતું સ્થિતિમાન V2 = k(q)/r2 -kq/r2. સંપાત બળના સિદ્ધાંત અનુસાર P પાસે કુલ સ્થિતિમાન V = V1 + V2 kq/r1 -kq/r2 kq(1/r1 -1/r2). સમીકરણ 1. QN લંબ OP દોરો. ત્રિકોણ QON માં કોણ QON = θ. Therefore ON = r-r1 અને cos θ = ON/OQ. Therefore implies that ON = OQ cos θ. Therefore r-r1 = a cos θ implies that r1 = r-a cos θ. OQ = small a. Therefore r1 = r-1 a/r cos θ. સમીકરણ 2. બંને બાજુ વર્ગ કરતા implies that r12 = r² (1 cos θ) implies that r12 = r² (1 a/r cos θ) r² (1 2a cos θ) r/a² cos²θ. જો r > a લઈએ તો a²r² નું મૂલ્ય અવગણી શકાય. Therefore r12 = r² (1 2a cos θ) r. સમીકરણ 3. આ જ રીતે અને OM લંબ -QP દોરો. તો ત્રિકોણ -QOM માં P -QO = θ અને -QM = r2 - r. Therefore cos θ = -QM/O - Q implies that -QM = O - Q cos θ. Therefore r2 - r = a cos θ. O - Q = a. Therefore r2 = r + a cos θ. Therefore r2 = r (1 a/r cos θ). સમીકરણ 4. બંને બાજુ વર્ગ કરતા r22 = r² (1 a/r cos θ) નો વર્ગ r² (1 2a/r cos θ) a²r² cos²θ. જો r > a લઈએ તો a²r² નું મૂલ્ય અવગણી શકાય. તેથી r22 = r² (1 2a cos θ) r. સમીકરણ 5. હવે સમીકરણ 3 પરથી 1/r1 = 1/r (1 2a cos θ) r ની ઘાત 1/2. Therefore 1/r1 =
1/r કૌંસમાં 1 ઓછા કૌંસમાં ઓછા 1/2 કૌંસ પૂરું 2a cos થીટાના છેદમાં r વત્તા 2a cos થીટાના છેદમાં r પ્લસ 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 કૌંસ અને મોટી ઘાતવાળા પદો 2a cos થીટાના છેદમાં r ને અવગણતા therefore 1/r1 બરાબર 1/r કૌંસમાં 1 વત્તા a cos થીટાના છેદમાં r કૌંસ પૂરું સમીકરણ 6. સમીકરણ 4 પરથી 1/r2 સમીકરણ 4 પરથી 1/r2 બરાબર 1/r કૌંસમાં 1 વત્તા 2a cos થીટાના છેદમાં r કૌંસ પૂરુંનું ઘાત 1/2 અને 1/r2 બરાબર 1/r કૌંસમાં 1 ઓછા a cos થીટાના છેદમાં r કૌંસ પૂરું. વિસ્તરણના પ્રથમ બે પદ લેતા સમીકરણ 1માં સમીકરણ 6 અને 7ના મૂલ્ય મૂકતા એટલે v બરાબર kqના છેદમાં r મોટા કૌંસમાં નાના કૌંસમાં 1 વત્તા a cos થીટાના છેદમાં r કૌંસ પૂરું ઓછા બીજા નાના કૌંસમાં 1 ઓછા a cos થીટાના છેદમાં r કૌંસ પૂરું બરાબર kqના છેદમાં r કૌંસમાં 2a cos થીટાના છેદમાં r બરાબર k p cos થીટાના છેદમાં r સ્ક્વેર 2aq બરાબર p બરાબર k સદિશ p ડોટ એકમ સદિશ r ના છેદમાં r સ્ક્વેર p cos થીટા બરાબર સદિશ p ડોટ એકમ સદિશ r જ્યાં એકમ સદિશ r કેપ એ OP દિશામાંનો એકમ સદિશ છે. therefore v બરાબર સદિશ p ડોટ r કેપના છેદમાં 4πε0 r સ્ક્વેર અથવા p cos થીટાના છેદમાં 4πε0 r સ્ક્વેર અથવા kp cos થીટાના છેદમાં r સ્ક્વેર અને r કેપ બરાબર સદિશ r ના છેદમાં r મૂકતા v બરાબર 1ના છેદમાં 4πε0 સદિશ p ડોટ સદિશ r ના છેદમાં r ક્યુબ. વિષુવરેખા રેખા પર સદિશ r લંબ છે સદિશ p તેથી થીટા બરાબર 90 therefore v બરાબર kp cos 90ના છેદમાં r સ્ક્વેર v બરાબર 0 અક્ષ પર સદિશ r સમાંતર છે સદિશ p તેથી થીટા બરાબર 0 therefore v બરાબર kp cos 0ના છેદમાં r સ્ક્વેર બરાબર kpના છેદમાં r સ્ક્વેર. આમ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન 1/r અનુસાર અને ડાયપોલને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન ડાયપોલથી અંતર સાથે 1/r સ્ક્વેર સૂત્ર અનુસાર ઘટે છે. આ સમીકરણ અણુકીય ડાયપોલને સારી રીતે લાગુ પડે છે કારણ કે અણુકીય ડાયપોલની લંબાઈ 2a ઘણી નાની છે.